યાલી મતલબ આ ચાઇનાનો મેઇન એરિયો છે. જે આપણે જે મોટી માર્કેટ છે ને, ઇન્ટરનેશનલ માર્કેટ, આ એનો મેઇન એરિયો છે. આ 4 રસ્તા પડે અહીંયા. જો આ સિગ્નલ પડે છે અહીંયા. એકદમ ચોખ્ખું ક્લીન છે બધું એકદમ. જરા બી તમને મટી આ તે ક્યાં જોવા નહીં મળે. તમે જો અહીંયા બધી સાઈડમાં આ બધી નાની ગાડી પાર્કિંગ માટેનું છે. આગળ આ મોટી ગાડી માટે પાર્કિંગ માટેનું. આ બધી બિલ્ડિંગો મોટી મોટી બધી. આમ જો આગળ બધી બિલ્ડિંગો, બહુ બધી બિલ્ડિંગો છે, મોટી મોટી બિલ્ડિંગો બધી. પાર્કિંગની વ્યવસ્થા બી અહીંયા જોરદાર બધી એમ. અને આ સિગ્નલ પડે છે. આ ચાઇનાનો મેઇન એરિયો છે. તો અહીંયા જો એટલો બધો ટ્રાફિક બધું આ તે હોય તો હોર્ન કોઈ એક પણ ગાડીવાળા ક્યાંય હોર્ન વગાડતા નથી એમ. જો તમે જો કેટલી ગાડીઓ જાય છે પણ કોઈ તમને હોર્ન નહીં વગાડે એમ. ત્યારે સિગ્નલ ચાલુ થશે ત્યારે એ લોકો ગાડી નીકળશે. બાકી સિગ્નલ તોડીને બી કોઈ ગાડી બહાર નહીં નીકળશે. જો આમ આગળ જુઓ કેટલી બધી ગાડીઓ લાઈનથી ઊભેલી છે. આ સિગ્નલ આગળનો સિગ્નલ બંધ છે આગળ ઓલી સાઈડનો, પણ કોઈ પણ તમને હોર્ન વગાડતો જોવા નહીં મળે. તમે જુઓ એક પણ ગાડી કોઈ હોર્ન નહીં વગાડે. કેટલો ગમે એટલો ટ્રાફિક હશે તો બી. આપણે ઇન્ડિયામાં કેટલા હોર્ન વગાડે, આપણે કંટાળી જાય બહાર જાય તો કે કેટલા બધા હોર્ન વગાડે માણસો. કે જરૂરી વગર કે કામ હોય, ગાડી આગળ ઓલું હોય તો અલગ વાત છે, પણ કાંઈ ન હોય તો બી એટલો બધો હોર્ન વગાડે છે આપણે. તમે જુઓ કેટલી બધી. આ ચાઇનાનો મેઇન એરિયો છે. કોઈ બી એટલો બધો ટ્રાફિક નથી એમ. કેમ રસ્તા બહુ મોટા મોટા રસ્તા. રસ્તામાં જુઓ બહુ મોટા રસ્તા એમ. સગવડતા સારામાં સારી એમ. ને એ રસ્તામાં તમને એક પણ ખાડો જોવા નહીં મળે ક્યાંય, જરા પણ ખાડો નહીં એમ. એકદમ ચોખ્ખું, મટ્ટી બી નહીં, ખાડો બી નહીં, કે કોઈ ટ્રાફિક નહીં, કાંઈ નહીં. ગમે એટલે ગાડીઓ હોય તો બી આ જો લાઈનથી બહુ બધી કેટલી બધી ગાડી ઊભેલી છે. કેટલું બધા આગળ સુધી ટ્રાફિક. હમણાં સિગ્નલ ખુલશે એટલે બધી ગાડી નીકળી જશે એકારે. મેન એરિયો ચાઇનાનો. અહીંયા ઠંડી બહુ છે, ફૂલ ઠંડી છે અત્યારે. ઇન્ડિયામાં અત્યારે ફૂલ ગરમી હશે, પણ અહીંયા એકદમ આપણે ઇન્ડિયામાં જે શિયાળો હોય ને કેવી ઠંડી હોય એવી ઠંડી છે અત્યારે. એટલે આખો દિવસ કોટ ને ટોપી આખો દિવસ પહેરી રાખવું પડે. જો આ બધી નાની ગાડીઓ બધી, આ બધી ગાડી બેટરીવાળા. સાયકલ છે એ બધી બેટરીવાળી. આ ગાડી જો બેટરીવાળી બધી ટોટલી ગાડી બધી, 2 વ્હીલર કે સાયકલ કે મોટી ટ્રક, આ તે બધી ટોટલ ગાડી, બધી ગાડી બેટરીવાળી એમ. પેટ્રોલવાળી તમે એક બી જોવાની હોય કાંઈ. પેટ્રોલ કે હજી સુધી પેટ્રોલ પંપ જોયો જ નથી એમ. ટોટલી ગાડી બેટરીવાળી એમ. બેટરી બહુ સસ્તું પડે, ચાર્જિંગ બહુ સસ્તું પડે એમ. ને બસની સુવિધા બહુ. તમે ઘડી ઘડી બસ મળશે તમને. બસ આવશે, જો આમ જો બસ આવી, જો બસ આવી, આ એક બસ છે, એની પાછળ બીજી એક બસ આવી. એટલે બસની સગવડતા બહુ સારામાં સારી. ખાલી 2 રૂપિયામાં તમે ક્યાંય 2 રૂપિયામાં નાખીને તમે ગમે એટલા દૂર સુધી જાઓ, ખાલી 2 રૂપિયામાં જ એમ. કોઈ ગમે બસમાં બેસો ખાલી તમારે 2 રૂપિયા એટલે નાખી દેવાના. રોકડા ન હોય તો તમે સ્કેન કરીને બી નાખી શકો, ગૂગલ પે કરીને એ રીતના એમ. એમાં કંઈ બસની અંદર કોઈ પણ ક્યાંય કંડક્ટર નહીં અંદર કોઈ, ખાલી ડ્રાઈવર હોય એ જ. અને કંડક્ટર ટિકિટ કાપવાવાળો માણસ ક્યાંય નહીં અંદર. ડ્રાઈવરની બાજુમાં બોક્સ રાખેલું, એમાં પૈસા નાખી દેવાના ટિકિટના.